પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્તમાં ભાઈએ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 7મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. પ્રભુ હંમેશા તમને તંદુરસ્ત રાખે અને પ્રભુ તમારા દરેક કાર્યમાં સફળતા બક્ષે. પ્રભુ હંમેશા તમને સુરક્ષિત રાખે. શાસ્ત્રપાઠ સાંભળીએ. માત્યુનો ગ્રંથ 16મો અધ્યાય 13થી 26મી કલમ સુધી. કૈસરિયા ફિલિપના પ્રદેશમાં પહોંચ્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને પૂછ્યું, માનવ પુત્ર કોણ છે? એ વિશે લોકો શું કહે છે? તેમણે જવાબ આપ્યો, કેટલાક કહે છે કે સ્નાનકારક યોહાન, કેટલાક કહે છે કે એલિયા, તો વળી બીજા કહે છે કે ઇર્મિયા અથવા બીજા કોઈ પૈગંબર. ત્યારે ઈસુએ પૂછ્યું, પણ તમે શું કહો છો? હું કોણ છું? સિમોન પિતરે જવાબ આપ્યો, આપ તો ખ્રિસ્ત છો, ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર. એટલે ઈસુએ કહ્યું, યોના પુત્ર સિમોન, તું બડભાગી છે, કારણ કોઈ માણસે નહીં પણ મારા પરમપિતાએ તને આ સત્ય જણાવ્યું છે. હવે હું પણ તને કહું છું, તારું નામ પિતર એટલે ખડક છે, અને એ ખડક ઉપર હું મારા ધર્મસંઘની ઇમારત ચડનાર છું, અને એની આગળ મૃત્યુનું પણ કંઈ ચાલશે નહીં. હું તને ઈશ્વરના રાજ્યની ચાવીઓ સોંપીશ, અને તું જેની પૃથ્વી ઉપર બંધી કરીશ તેને ઈશ્વર તરફથી પણ બંધી કરવામાં આવશે, અને તું જેની પૃથ્વી ઉપર છૂટ આપીશ તેની ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈએ બહેનો, પ્રભુ ઈસુ એક ઉત્તમ શિક્ષક. જેવી રીતે ક્લાસમાં શિક્ષક શીખવાડ્યા પછી વિદ્યાર્થી કેટલા સમજ્યા છે એ તપાસ કરે છે, અને એવી જ રીતે પ્રભુ ઈસુ પણ એમના શિષ્યને પૂછે છે કે માનવ પુત્ર કોણ છે? એ વિશે લોકો શું કહે છે અને તમે શું કહો છો? લોકોનો અનુભવ શું છે? તમારો અનુભવ શું છે? હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ઈશ્વરના રાજ્યનો સંદેશનો પ્રચાર કર્યો, એમને સમજાવ્યા ઈશ્વરનું રાજ્ય શું છે એમ. અને ત્યાર પછી અક્ષય રોટી ચમત્કાર કર્યા હતા, અને સરોવરમાં તોફાન થયું હતું, ત્યાં શાંત પાડે છે. જે લોકો અપદૂત વળગ્યા હોય એમને સાજાપણું આપે છે, જે આંધળાઓ હતા એમને દૃષ્ટિદાન આપે છે. અને એવી રીતે અલગ અલગ ચમત્કાર કર્યા પછી પોતે કોણ છે એમ કરીને લોકોનો અનુભવ શું છે, તમારો અનુભવ શું છે એમ પૂછે છે. હા કૃષ્ણવાલા ભાઈએ બહેનો, લોકોનો અનુભવ તો બિલકુલ અલગ પ્રકારનો હોય. જેને જે ભરતીમય હતો એને તો પ્રભુ ઈસુ દૃષ્ટિદાન આપ્યું છે, અને પછી જે લાઝર જે મરી ગયો હતો, પ્રભુ ઈસુ એને જીવન આપ્યું હતું. યાઈરની દીકરી પ્રભુ ઈસુ જે મરી ગઈ હતી તેને ફરી જીવતા કર્યા હતા. અને એવી જ રીતે જે અશુદ્ધ આત્મા વળગ્યા હતા એમના જીવનમાં પ્રભુ અદ્ભુત કાર્ય કર્યા હતા. જેમને કોડ વળગ્યો હતો, જે સમાજથી બહાર રહેતા હતા, શારીરિક અને માનસિક દુઃખ વેઠતા હતા, પ્રભુ ઈસુ દુઃખમાંથી એમને મુક્ત કરી નવું જીવન બક્ષ્યું હતું. અને એવી રીતે અલગ અલગ ચમત્કાર કર્યા, એમના જીવનમાં અલગ અલગ અનુભવ કરાવ્યા. અને આપણા જીવનમાં પ્રભુ ઈસુ આજના શુભ સંદેશમાં જવાબ પૂછે છે, અને પછી પિતર યોગ્ય જવાબ આપે છે. પ્રભુ ઈસુના શિષ્યમાંથી પિતર હોશિયાર નથી. હોશિયાર તો કદાચ થોમસ હોય. અને પ્રભુ ઈસુ પર વધારે પ્રેમ રાખનાર પિતર નથી. પિતર તો ડરપોક છે, અને શ્રદ્ધામાં પણ ઢીલા પડે છે. પાણી પર ઓ અશ્રદ્ધાળુ, પ્રભુ પોતે કહ્યું. એટલે પછી કે કદાચ મેથેમેટિક્સમાં હોશિયાર હોય તો પછી યહૂદા હોય, પણ પિતર માટે પ્રભુ ઈસુ આજે પૂછે છે, અને પિતર જવાબ આપે છે, આપ તો ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર. અને પ્રભુ પોતે કહે છે, યોના પુત્ર સિમોન, તું બડભાગી છે, અને તને માણસે નહીં મારા પરમપિતાએ આ સત્ય જણાવ્યું છે કે સત્ય આ પૃથ્વી ઉપર આવ્યા. એ સત્ય આ પિતર એ અનુભવ કર્યો છે એ પ્રમાણે. અને પછી શબાશ પણ પાડે છે, તું બડભાગી છે, અને તારો વિશ્વાસ મહત્વનું છે એમ કરીને તું ખડક છે, અને એ ખડક ઉપર મારા ધર્મસંઘની ઇમારત ચડનાર છે એમ કરીને સાથે સાથે અધિકાર પણ આપે છે. ઈશ્વરના રાજ્યની ચાવીઓ તારા હાથમાં આપીશ, તું જેની પૃથ્વી ઉપર બંધી કરીશ, અને એ ઈશ્વર તરફથી પણ બંધી કરવામાં આવશે એમ કરીને એને પ્રભુ ઈસુ
જે જવાબદારી સોંપે છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, લોકોનો અનુભવ અલગ, શિષ્યોનો અનુભવ અલગ, અને આજે પ્રભુ તમને અને મને પૂછે છે, તારા જીવનમાં હું કોણ છું? ખ્રિસ્ત ધર્મ એક ડોકમાં નહીં કે માનવાની આ છે એમ કરીને નહીં. ખ્રિસ્ત ધર્મ એક વ્યક્તિ, એક પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એ જ મુક્તિદાતા છે અને એ જ તારણહાર છે, એ જ મસીહા છે એમ કરીને આપણે બધા માનીએ છીએ. પ્રભુ તમને પૂછે, તમે પણ જુઓ શું જવાબ આપશો. પ્રભુ યોગ્ય મનનચિંતન કરીએ અને યોગ્ય જવાબ આપીએ. હા કૃષ્ણમાલા ભાઈ બહેનો, આજના મનનચિંતન અને પછી આ આપણે જાણીએ છીએ સસારિયા ફિલિપી એ એક પોલિટિકલ સેન્ટર છે. સસારિયા ફિલિપી એક સોશિયલ સેન્ટર છે. સસારિયા ફિલિપી એક ધાર્મિક રીતે પણ એક સેન્ટર છે. એટલે પ્રભુ ઈસુ આ સત્ય જે આવી રીતે જે પ્રખ્યાત સેન્ટર હોય, અતિ મહત્વની સંખ્યા હોય, એ જગ્યાએ પિતરને પૂછે છે અને પ્રભુ પિતર જવાબ આપે છે અને પ્રભુ એને શબાશ કરી એ પ્રમાણે એને જે જવાબદારી પણ સોંપે છે. પ્રભુ આપણને પણ પૂછે, આપણે પણ યોગ્ય જવાબ આપીએ. આપણે દરેકે પ્રભુનો અનુભવ કર્યો છે. પ્રભુનો ચમત્કાર હોય, અદ્ભુત કાર્ય હોય, એ આપણા દરેકના જીવનમાં પ્રભુ ચોક્કસ કર્યા છે અને પણ આપણે પણ અનુભવ કર્યા છે. હા કૃષ્ણમાલા ભાઈ બહેનો, આજના મનનચિંતન આ શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો. આમેન. ગોડ બ્લેસ યુ. બોલો દિવ્ય દયાનો જય. હેવ અ નાઇસ ડે.